બનીને આવતા પાછા 1 દિવસ 2 દિવસ 3 દિવસ લાગે તો શું ત્યાં સુધી અમારે સારવાર નહીં કરાવવાની? અને આ જે આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં આવે છે એમાં સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડની શું જરૂર છે? તો સરકારી દવાખાનાની શું જરૂર છે જો સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય? અને મને તો લાગે છે કે આમાં છે ને બહુ મોટો ગોટાળો ગોલમાલ ચાલતી હોય, કારણ કે આયુષ્યમાન કાર્ડ છે એમાં દર્દીને અમુક નાની એવી રકમ તો આપવામાં આવે છે, પણ સાથે સાથે એક રકમ રોગી કલ્યાણ સમિતિમાં જાય છે. અને મારા ખ્યાલથી અંદાજે 3,500-4,000 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જતા હોય ત્યારે આ લોકો જાણી જોઈને એ આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખે અને નાના દર્દ એટલે કે ઝાડા ઉલટીના કેસમાં બાટલા ચડાવે, દાખલ કરે અને એ કેસ બતાવીને રોગી કલ્યાણ સમિતિમાં પૈસા બનાવવાનું કૌભાંડ ચાલતું હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. ચોક્કસથી સ્પષ્ટ જે કૌભાંડ છે તે એનો જે આક્ષેપ છે તે કરી રહ્યા છે. તમે શું કહેશો, કઈ પ્રકારે જોવો છો આયુષ્યમાન કાર્ડને લઈને અહીંયા પહોંચ્યા છો, તમે લઈને અહીંયા આવ્યા છો, શું બન્યું આવ્યા ગરીબ સામાજિક આગેવાનો હું એક દર્દીને લઈને આવેલો. એમાં હોસ્પિટલમાં માનસિક હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે તો એમાં એવું જાણવા મળે છે કે સામાન્ય રોગ હોય, શરદી ઉધરસ તાવ હોય એમાં આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખવામાં આવે છે અને એ આગ્રહ રાખવામાં આવે છે. કાર્ડ નીકળતા વાર લાગે અને 2-3 કલાક તો દર્દી હેરાન થાય ત્યાં સુધી એને સારવાર દેવામાં નથી આવતી. એટલે ખરેખર એવો આગ્રહ આવા સામાન્ય દર્દમાં ન રાખવો જોઈએ. કારણમાં તો સામાન્ય મારા જાણવા મુજબ રકમ મળે છે. જ્યારે બીજી જગ્યાએ રોગી સમિતિમાં છે એને એમાં 4,000 રૂપિયા જેવી રકમ જમા થતી હોય છે અને એમાં 1 દિવસ રોકે, 4 દિવસ રોકે તો એ પ્રમાણે રકમ વધતી હોય છે. એટલે આમાં કંઈક ને કંઈક મોટું કૌભાંડ તો થતું હોય એવું મને લાગે છે.